શું કહે ભાઈઓ, અત્યારે છે હરિદ્વારનો ડે 3 અને હું એસપીભાઈ ચા લેવા આવી ગયા હતા. શું કે એસપીભાઈ? બસ મને મોજ. આદિ ને બાપુભાઈ આશ્રમમાં છે. આશ્રમમાં અમે રોકાણા હતા ને વેધર બહુ મસ્ત છે, ફોગી વેધર છે. જોકે મે બી ફોનમાં તો નહીં દેખાતું હોય. એસપીભાઈ અત્યારે ચા ટેસ્ટિંગ કરતા હતા, કેમ કે અહીંયા ચા છે એ હાથે બનાવડાવવી પડે છે. વિડિયો ચાલુ રાખીએ. અરે વાહ, ઓય નીચે જો ભાઈ, વ્યૂ જો ખાલી એક નંબર. આવી ગયા, બધું આવી ગયું. મંચાદેવી અત્યારે જો આપણે રોપવે માં છીએ. બહુ જ મસ્ત વ્યૂ હે, બહુ જ જોરદાર, કાંઈ નો ઘટે એવો. નીચે જંગલ બંગલ હે. શું કહે ભાઈ, મજા આવે ને? બાકી બાપુ મોજ ને, કાંઈ નો ઘટે. તમે વ્યૂ ચેક કરો એકવાર, નીચે જો બહુ મસ્ત ઉપર સુધી છે. સીડીથી 1.5 કિલોમીટર જેવું થાય, બહુ લાંબુ મસ્ત નો ફોગ હે, એક નંબર વ્યૂ હે. નીચે જો તમે પાછળ, બહુ જ મસ્ત વ્યૂ હે. અમે મનસા દેવી આવી ગયા હતા, ત્યાંથી રિટર્ન થાય છે. આદિ કાકા, એસપીભાઈ મસ્ત વ્યૂ. આ બતાવજો તમને એક વ્યૂ બતાવું, 1 મિનિટ. જોઈ શકો છો. પેલા તમે આ ગાર્ડન જોવો, રોપવે જાય છે અને તમને આ ગંગા વ્યૂ બતાવું. ગંગા નદી છે આ. બોલો હર હર ગંગે, હર હર ગંગે. તો અમે મનસા દેવીથી આવી ગયા છે અને એક રિક્ષાવાળા ભાઈને શું કે આપણે ટૂર ગાઈડ તરીકે રાખી લીધા છે. એ 6 મંદિર યાત્રા કરાવશે અને બધી ગાઈડ કરશે. એ પાછળ ભાઈ આમાં એક કુંડ જોવા આવ્યા. હર મહાદેવ, બહુ જ મસ્ત જગ્યા અને હાવ શાંત વાતાવરણ. પક્ષીનો અવાજ આવે છે, બહુ જ હાવ શાંત. બહુ ઓછા જણા છે, બહુ જ મસ્ત લોકેશન છે. એસપી ભાઈ ને તે બધા ઘર બનાવે છે અહીંયા. તમે ટાઈની ઘર જોઈ શકો છો, પથ્થરમાંથી બનાવેલા. તો ગાઈઝ અમે એક જગ્યાએ મંદિરમાં આવ્યા હતા. પાછળ તમે જોઈ શકો છો, આ મંદિર છે 4 ધામ મંદિર. અહીંયા અમને 4 ધામના દર્શન એક જ જગ્યાએ થઈ ગયા છે, હરિદ્વારમાં અને હરિદ્વારમાં. તો હું તમને સજેસ્ટ કરું છું કે તમે બધા અહીંયા આવો તો ખાસ કરીને આ મંદિરની મુલાકાત લેજો. તો ગાઈસ અમે હરિદ્વારમાં બપોર સુધી રખડીને અત્યારે કેટલા 11:30 વાગે જમવા માટે આવ્યા હતા. એક હોટલ છે અહીંયા,
ને હરિદ્વારમાં આપણને છાશ ક્યાંય નથી મળતી, પણ અમે અમૂલની ક્યાંકથી ગોતી આવ્યા છીએ. આજે અમને થોડોક આનંદ થયો અમૂલની છાશ ગોતીને. આજે કાકાનું જમવાનું આવી ગયું છે, અમારા 3 જણાનું જે બાકી છે. એસપી ભાઈનું જમવાનું આવી ગયું છે. બાપુનું બી જમવાનું આવી ગયું છે, મારું બાકી છે યાર. આ જગ્યા ઉતાવળ રાખ. આપણો ઢોસો પણ આવી ગયો છે, બધા જમવામાં લાગ્યા છે. જમી લઈએ પછી ક્યાંક રખડીએ બારે. તો અમે અત્યારે એક પરફ્યુમની શોપમાં આવ્યા હતા ને 2 પરફ્યુમ લીધા છે. બહુ સારું કલેક્શન છે. તમે પરફ્યુમનું મેનુ તમે પહેલી વાર જોયું હશે, એ પાછું 4 પેજનું. તમારે જેવા પરફ્યુમ જોતા હશે તેવા મળી જશે. ડિયોર, ગુચી, જે બી તમારે વૂડ બધું મળી જશે. ભાઈ અત્યારે રાહત બાપુને 1 મિલિયન અંતર લગાડે છે અને રાહત બાપુને બહુ ગમ્યું તો આદિત્યને પાછો મોકલો તો હજી એક લેતો હોય સ્પેશિયલ રાહત બાપુ હતું. આમ જો બહુ જ મસ્ત સ્મેલ ને છે. રાહત બાપુ કે મને ગમી ગયું તો એ કે મારે લેવું છે, તો આદિને પાછો મોકલો કે તું લેતો જાય એમ. આ બેને જ્યાં ટાઈમ મળે ને ત્યાં હુતા જોઈએ. આમ જો હમણાં હરકી પડી જવાનું હતું 2:30 વાગે, તો કલાક એકનો ટાઈમ મળ્યો તો હુઈ ગયા બે પાછા. કલાક વાર હાટો હુઈ ગયા. સમજો એક અહીંયા હુતો ને કજો આની અંદર હુતો આની અંદર. तो कैसे है दोस्तों, अभी से अपन हिंदी में ही बोलेंगे. लोग अपना पूरा हिंदी में ही आएगा. घर की बॉडी नहाने के लिए आ चुके हैं. चाय हिंदी हिंदी का बस हिंदी. चाय पीनी है हमको. तो चाय कभी कहीं पियेंगे, पहले बनवाएंगे उसके बाद चाय पियेंगे. का चश्मा लिया भाई. હા ભલે પહેરું કોઈ આવી જાવ. માફિયા હે तो माफिया मिल गए हमको. मैं थोड़ा व्यू दिखाना चाहता हूँ. क्या हुआ भैया? बहुत ठंडा है भाई, बहुत ठंडा, बहुत ज्यादा ठंडा है भाई. हेलो गाइस, तो हमने नहा लिया है गंगा में. बहुत ठंडा पानी था. मेरा तो पहली बार था, इसका भी पहली बार था. ये 7-8वीं बार था. 6ठी बार. हाँ, इसको तो सबसे पहले इसने ही डुबकी मारी. हम दोनों ने बहुत देर लगे, आधे घंटे तक पहले पानी में बैठा रहे. धीरे धीरे सब गीला किया फिर नहाए. बहुत ठंडा पानी है. अब हम थोड़ा मार्केट घूमेंगे और हम जाएंगे मार्केट में जाएंगे फिर बाद में हम गंगा आरती करके वापस इस तरफ आ जाएंगे. अभी के लिए हम તમે જોઈ શકો છો हनुमान बापा પણ હોળી રમેલી છે. हनुमान जी महाराज ने भी होली खेली है. ये अभी डारिया खा रहे हैं. वो छोटा सा बच्चा आ गया. हनुमान दादा की जय. चलिए. तो हम थोड़े से बाजार में घूमने आए थे नहाने के बाद. भी एक्सप्लोर कर रहे हैं पूरा मार्केट. सबके पास टोपियां होने के बावजूद ये देखिए सिर्फ तीनों ने कंपनी देख के टोपियां. टोपी बैग में पड़ी थी, इतनी अच्छी नहीं थी, फिर ले ली. बोले भाई तेरा ब्लॉग शूट अप कर रहे. टोपी गैंग आ गई है गाइस. हेलो गाइस, तो हम आ चुके हैं गंगा में. गंगा मैया के पास हरकी पड़ी. यहाँ पे अभी आधे घंटे पौने घंटे में आरती शुरू होगी. आरती देखने के लिए आप देख सकते हैं सारे लोग आ चुके हैं.
अभी भी भीड़ आ रही है, आना शुरू है, आते ही जा रहे हैं, आते ही जा रहे हैं। बहुत हो जाएगी भीड़ यहाँ पे शायद। हम आपको गंगा आरती भी दिखाएंगे, आगे मिलते हैं। અને જો તમે આનાથી ખબર પડે કે આપણે પહેલા है ना वाइंद्रा હતા। इससे पता चलता है कि हम पहले बंदर थे। ये देखो, ये यहाँ पे बैठा बैठा फूल पकड़ रहा है, प्रैक्टिस कर रहा है। ये देखो, ऐसे कुछ जाली जैसा बनाया है खुद ने। ये कब से यहाँ से वहाँ, वहाँ से यहाँ कर रहा है।